श्री गणेश उत्सव समिति सूरत शहर द्वारा हिंदू मिलन मंदिर सोनी फरिया में गणेश उत्सव के संदर्भ में प्रेस वार्ता अनिल भाई ने प्रेस वार्ता में संबोधित किए। દરેક ગણેશ ભક્તોમાં વિનંતી પણ કરી છે અને આપણે કહ્યું પણ છે આમાં આચાર સંહિતામાં કે ભાઈ છેલ્લે નીકળો તો તમારા ટ્રક પર તમારી પરમિટ નંબર અને કયા ઓવર પર જવાનું તમારે તે પણ ખાસ પ્રદર્શિત કરો, જેનાથી ખબર પડે કે પોલીસ તંત્ર સહકાર તમને આપે અને વિસર્જન સાથે 10-11 કાર્યક્રમમાં ઉત્સવ દરમિયાન દરેક અલગ અલગ મંડળોમાં આવી તેના માટે પોલીસ તંત્ર સાથે સંકલન કરીને આપણે નક્કી કર્યું તે પ્રમાણે કરવામાં આવશે અને જે મોટી છે એનું વિસર્જન સવારથી શરૂ કરી દેવામાં આવે, જેનાથી ટ્રાફિક ન થાય. કારણ કે ગઈ વર્ષે પણ પોલીસ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે કે જે લોકો માટી મૂકી લાવશે તેને અને માટી મૂકી લાવશે તેમાં ઓનલાઈનમાં તમારે ફોટો મૂકવો પડે. મંડળે ફોટો મૂકશે ઓનલાઈનમાં માટી મૂર્તિનો, તેમને ડિજિટલ અમે પ્રમાણપત્ર આપવા જઈ રહ્યા છે. કોઈ પણ માટી મૂર્તિનો ફોટો અંદર ભરશે કે અમે માટી મૂર્તિ લાવવાના છે, અમે મંડપમાં વિસર્જન કરવાના છે, જે મંડપ વિસર્જન કરશે તેને લોકોને અમે ડિજિટલ અમે કોટી અમે બનાવી છે કેસરી કલરની સરસ, જે દરેક અમારા કાર્યકર્તાઓ છેલ્લે દિવસે વિસર્જનના સમય ઉભા રહેશે. સીતારામ બાપુ અને બીજા અમારા મંત્રી એવા લક્ષ્મણજી બાપુ, માનસી લક્ષ્મણજી બાપુ અહીંયા આવ્યા છે. દર વર્ષની જેમ આ વખતે પણ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સુરત શહેરના ભાવિક ભક્ત સમુદાય ગણેશ ભક્તોને રંગે ને ચંગે હર્ષ ઉલ્લાસ સાથે ભારતીય સંસ્કૃતિની જાળવણી સાથે 10 દિવસ સુધી ઉત્સવને ધૂમધામથી ઉજવવા માટે જે દર વર્ષે આયોજન ચાલી રહ્યું છે અને એમાં આપ સૌ નિહાળી જ રહ્યા છો. આ સમિતિના સ્થાપક પરમ પૂજ્ય પરમ વંદનીય શ્રી અમરીશાનંદજી મહારાજજી, ઉપાધ્યક્ષ અમારા સૌના માર્ગદર્શક પરમ આદરણીય શ્રી મહામંડલેશ્વર એકદરાળ શ્રી સીતારામદાસજી મહારાજજી, સમિતિના પ્રમુખ આદરણીય શ્રી અનિલભાઈ બિસ્કીટવાલા, મહામંત્રી શ્રી બિમલભાઈ ભટ્ટ, જોગેન્દ્રભાઈ સિંહાણીજી, આપ સૌ પત્રકાર મિત્રો, સુરત શહેર એમાંથી દરેક રીતે ભારતની અંદર ડંકો વગાડી રહ્યો છે. તે બિઝનેસના સેક્ટરમાં હોય કે પછી ધાર્મિક સેક્ટરમાં હોય, ભારતની અંદર મહારાષ્ટ્ર પછી બોમ્બે પછી સુરતની અંદર ગણેશ સમિતિના માધ્યમથી સુરતના જે ગણેશ મંડળો કેવી રીતે ગણેશજીની સ્થાપના કરીને 10 દિવસ સુધી રંગે ને ચંગે ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મનો જે ઉજાગર કરી રહ્યા છે, એમાં અત્યારે અવેરનેસ એવી રીતે આવી રહ્યું છે કે કરોડો રૂપિયા મંડપમાં ખર્ચો કરવાના બદલે સાદા સિમ્પલ રીતે મંડપ બનાવવા અને એ પૈસાનો સદુપયોગ સમાજમાં વિદ્યાર્થીઓને એજ્યુકેશન પાછળ યા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહયોગના રૂપે આપવામાં આવે. ભારતના સ્વતંત્ર સેનાનીઓ જે નેતાઓ છે, સુભાષચંદ્ર બોઝ છે, ચંદ્રશેખર આઝાદ છે, લોકમાન્ય તિલક છે, વીર સાવરકર, એવાને યાદ કરીને પછી કારગિલ યુદ્ધ હોય, અત્યારે જે નજીકના સમયમાં સર્જિકલ જે સ્ટ્રાઇક કર્યા, સિંદૂર જે અત્યારે આપણે નજીકના સમયમાં જોયા સિંદૂર ઓપરેશન, એ અલગ અલગ કલાકૃતિ, અલગ અલગ સ્પર્ધા, અલગ અલગ જે માધ્યમથી લોકોની અંદર અવેરનેસ આવે, લોકોની અંદર જાગૃતિ આવે અને સંસ્કૃતિનો, કલ્ચરનો અને સનાતન ધર્મનો ધજા જન જન સુધી ફહેરાય, લહેરાય એવી ઉમદા ભાવનાથી આ સમિતિની સ્થાપના થઈ છે. અને નાની મંડપ બાંધીએ, કારણ કે ત્યારે કોરોના આપણે પરમિશન લાવ્યા હતા, કારણ કે ત્યાંનો ઉત્સવ ઉજવા નહોતો અને ઘરે ઉત્સવ જે શરૂઆત થવાની હતી એટલે અમે કીધું કે અમે સર પરમિશન આપો, નાના મંડપને અમને અપીલ કરશું તો લોકો એને માન્યા હતા. અને નાના મંડપની વાત એવી છે કે જે રોડમાં અડચણ ના થાય એવી રીતે નાના મંડપ બનાવવાની માંગ બનાવવાની વાત થાય છે કે ભાઈ મોટો રસ્તો હોય અને એમાં ફક્ત 15-20% જેટલા મંડપ બને તો એ લોકોને ટ્રાફિક અડચણ, એના માટે અમારો કન્સેપ્ટ ચાલે છે અને મારે સફળતા પામ્યા એટલે એ મુદ્દો ઉઠાવી કાઢી
કારણ કે હવે સંપૂર્ણ રીતે શહેરમાં કોઈ ટ્રાફિક ન્યુસન્સ નથી. જ્યાં ન્યુસન્સ છે ત્યાં પોલીસ એનું પોતાનું કામ કરી રહી છે. માર્ક કોઈ નક્કી નથી કર્યું રસ્તાના હિસાબે. રસ્તામાં જેટલો રસ્તો હોય તેમાં એમ્બ્યુલન્સ કે મોટી બે ગાડી નીકળી શકતી હોય એટલી જગ્યા રાખવાની. આજે જગ્યા સકડા ભરવાની 10 મોટી પસારથી હશે, 2 કલાક નીકળી ગયા હશે, ત્યારના અસંખ્ય ખર્ચો છે તો કોઈ આપણે આકાશીનું પાલન કરતું જ નથી. સર્વપ્રથમ તો મારે એટલી જાણકારી કરશે કે ગણેશ ઉત્સવ સમિતિ સરકાર નથી. ગણેશ ઉત્સવ સમિતિ સંતો દ્વારા સમિતિ છે. શ્રી ગણેશ ઉત્સવ સમિતિ આચારસંહિતા સંતોના જે આદેશવાળાને બનાવીએ છે. લગભગ સુરતમાં 90% લોકો આચાર પાલન કરતા હોય છે. 80,000 પ્રતિમા આવતી હોય અને 9,000થી વધારે મંડળો હોય